બાબરની અયોધ્યા નગર સોસાયટીમાં 4 મકાનોના તાળા તૂટ્યા છે. રોકડ રકમ સહિત નાની મોટી ચીજવસ્તુઓની ચોરી થતાં લોકોમાં ફફડાટ છે. શિયાળામાં ચોરટોળકી સક્રિય બનતા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ચોરી કરવા આવેલ એક ઇસમ સીસીટીવીમાં કેદ થયો છે. માહિતી મુજબ 30/11/2025ને ગત મોડી રાત્રે વાવ રોડ પર આવેલા અયોધ્યા નગર સોસાયટીમાં કુલબંધ 4 મકાનના તાળા તૂટતા ભાવગર નગરજનોમાં ફફડાટ જોવા મળ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે લગ્નની સિઝન અને ભર શિયાળાની કડકડતી ઠંડી ફૂલજોરમાં ચાલી રહી છે. ત્યારે ચોર ટોળકી પણ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. બાબરના વાવ રોડ પર આવેલ અયોધ્યાનગર સોસાયટીના 4 મકાનોના તાળા તૂટ્યા છે. મકાન માલિકો લગ્ન પ્રસંગમાં હોય તે દરમિયાન એક જ સોસાયટીને ચોર ટોળકીએ ટાર્ગેટ કરી હોય તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે. ચોર ટોળકીનો હાથ ફેરો નિષ્ફળ ગયો હોય એમ પણ દેખાઈ રહ્યું છે. શહીદ કેસ સીસીટીવીમાં કેદ થયો છે તેના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સવારે ચોરીની ઘટના બની હોય તેવું આજુબાજુના પાડોશીઓ સવારે જાગતા એમને ચોરી થઈ હોવાનું નજરે પડ્યું અને ગત મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા મકાનના તાળા તોડવામાં આવ્યા છે. આજુબાજુમાં રહેતા પાડોશીઓ મકાન માલિકે સહિત સોસાયટીના પ્રમુખને જાણ કરી જણાવ્યું કે અમારી બાજુમાં ચોરી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ત્યારબાદ સોસાયટીના રહીશો સહિત પ્રમુખે ભાભર પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરી. ત્યારબાદ ઘટના સ્થળે ભાભર પોલીસની ટીમ આવી હતી. મકાનની અંદર જઈ તમામ મકાનોના રૂમ કબાટો સહિત તિજોરીમાં ચેક કરતા તમામ માલ સામાન કપડાં વેરવિખેલ હાલતમાં જોવા મળ્યા. પરિવારનો લોક જાણ કરતા એ પણ લગ્ન પ્રસંગમાંથી તાત્કાલિક ધોરણે ઘરે પહોંચ્યા. ભાભર પોલીસે સીસીટીવી કેમેરામાં દેખાતા ઈસમ સહિત ચોર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાભર પીઆઈ એસડી ચૌધરી દ્વારા તમામ ભાભર નગરજનોના લોકોને એક અપીલ પણ કરવામાં આવી છે. કોઈ પણ મકાન માલિક અથવા દુકાન માલિક બહાર લગ્ન પ્રસંગે અથવા શનિ રવિ એમના વતન અથવા તો ગામડે જાય તો અડોશી પાડોશીને જાણ કરવી અથવા રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના હોય તો લોકરમાં મૂકવા અથવા સાથે લઈ જવા. તેથી ભાભર પીઆઈ એસડી ચૌધરી દ્વારા ભાભરના તમામ લોકોને અપીલ કરવામાં આવી છે. કોના મકાનમાં તાળા તૂટ્યા તેની યાદી પણ અહીંયા જાહેર કરવામાં આવી હતી. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ.